વિશ્વ દિવ્યાંગ દિવસના ભાગરૂપે અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ચાલતા સંજીવની પ્રોજેક્ટ દ્વારા ધોળકા તાલુકાના અલગ અલગ ગામના દિવ્યાંગ વ્યક્તિઓ બાળકો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન રાજપૂત બોર્ડિંગ ધોળકા ખાતે કરવામાં આવ્યું હતું, કે જેમાં કેબિન સિલાઈ મશીન, ટ્રાયસિકલ, વ્હીલચેર, એમઆર કિટ, બ્લાઇન્ડ સ્ટીક, લો વિઝન કિટ તેમજ બગલ ગોળીનું ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। આ સઘન સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, એસ્ટ્રલ ફાઉન્ડેશનમાંથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્લાન્ટ હેડ ધોળકાના સુરેશભાઈ આહિર તથા CSR કોઓર્ડિનેટર નરેશભાઈ રૂડાજ, અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદથી ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર ભરતભાઈ જોશી, ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ તથા રાજપૂત બોર્ડિંગના ગૃહપતિ ચંદુભાઈ ચાવડાએ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલેશભાઈ વાળંદ, રક્ષાબેન મૈત્રેય, તૃપ્તિબેન પરમાર, દ્રષ્ટિબેન શ્રીમાળી તથા ઇરફાનભાઈ કુરેશીએ ભારે જહેમત ઉઠાવી હતી। બોલો સાહેબ। દર વર્ષે 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અંધજન મંડળ અમદાવાદ એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ધોળકા તાલુકાના 30 ગામની અંદર દિવ્યાંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ અને પુનર્વસન માટે સક્રિયપણે કાર્યરત છે। આ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસના પરિભાગ રૂપે આજે રાજપૂત બોર્ડિંગ ખાતે 30 દિવ્યાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતાને અનુરૂપ સાધન સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા તાલુકાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ ડાભી સાહેબની ઉપસ્થિતિમાં 30 દિવ્યાંગ વ્યક્તિઓને વિવિધ પ્રકારના સાધનો આપવામાં આવ્યા હતા, જેમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્લાઇન્ડ વ્યક્તિઓ માટેની વ્હાઇટ કેન, દિવ્યાંગ બાળકોને એમઆર કિટ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી માટે સિલાઈ મશીન અને કેબિન આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ એસ્ટ્રલ ફાઉન્ડેશનનો રહ્યો છે અને એસ્ટ્રલ ફાઉન્ડેશનના અમે આભારી છીએ। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।